તો કેમ છો? મજામાં જ હશે. તો ફાઇનલી આજે આપણે બીજો પાર્ટ આવી ગયો છે ને આ પાર્ટની અંદર છે ને ભાઈ આપણે ટ્રેક્ટર ચલાવીને બતાવીશું, પ્લસ આમાં કઈ રીતના બધું ફિટિંગ કરે છે પહેલાં સૌથી પહેલાં તમને એ બતાવી દઉં. પહેલાં તો આપણે ભાઈ છે ને આ બાઇકનું એન્જિન ફિટ કરી ગયેલ છે 100 સીસીનું. જોકે આમ તો 99 સીસીનું આવે, 98-99 સીસીનું બાઇકનું એન્જિન છે. પ્લસ ટૂંકમાં આની જે ગિયર આવે ને ભાઈ બાઇકના છે 4x4 ને અહીંયા આપણે ગિયરું ફિટ કરેલા છે. જોઈ લો ઇઝી એકદમ. અહીંયાથી આમ કરો તો ફ્રી, આમ કરો તો ગિયર પડે. પાછળ આ જે તમે જે વાહન દેખાય ને એમાં ભાઈ બ્રેક ફિટ કરેલી છે, એ પણ દેશી ટાઈપની છે. આ સ્ટેરિંગ છે, સ્ટેરિંગની અંદર એક એક વસ્તુનું આપણે ધ્યાન રાખ્યું. અહીંયા છે ને ભાઈ હરિયો દેખાય નહીં એટલે સ્ટેરિંગ ઇઝી જોઈ લો તમે. કેમ કે આ સ્ટેરિંગનો આપણે ઉપયોગ કર્યો છે જે અલ્ટો ગાડી આવે ને ભાઈ અલ્ટો ગાડીનું સ્ટેરિંગ એની આખી ટૂંકમાં એ સિસ્ટમ હોય ને એમાં બેહાડેલી છે બરાબર. અને કિક છે એ આવી રીતના સાઈડમાં કાઢેલી છે. અને આ અત્યારે છે ને ભાઈ આપણે આનું છે ને સાયલેશન ફિટ કરવાનું છે અને પછી બોનેટની બધી તૈયાર હશે. કેમ કે આપણે પહેલાં ઈવી ટ્રેક્ટર બનાવ્યું હતું તો એના માટે તો બધી વસ્તુ તૈયાર હતી, ખાલી આપણે ફિટ કરવાનું હતું એન્જિન. તો એન્જિન આપણે ફિટ થઈ ગયું ને આ વિડીયોની અંદર તમને છે ને ભાઈ આ ટ્રેક્ટરને ચલાવીને બતાવશું. ને આ ટ્રેક્ટરની સ્પીડ રહે ભાઈ 60 થી 65 કિલોમીટર પ્રતિ કલાક. એથી પણ વધી જાય પણ એ ટૂંકમાં સેફટીને બરાબર જાય એટલે આપણે છે ને વધીને આપણે છે ને 25 થી 30 હાંકવાનું છે. ત્યાંથી આપણે લીવર છે ને ભાઈ બાંધી દેવાનું છે. તો હાલો પહેલાં છે ને ભાઈ આપણે એનું સાયલેશનનું કામ છે ને બધું કરી નાખીએ. આ છે આપણું ટ્રેક્ટરનું સાયલેશન. આ ટ્રેક્ટરનું સાયલેશન સેમ ટુ સેમ આપણે છે ને ભાઈ ટ્રેક્ટર ટાઈપનું ટૂંકમાં છે ને લુક આપવાનું છે. તો આપણે છે ને આવી રીતના ફિટ કરવાનું છે. જો અહીંયાથી છે ને ભાઈ અહીંયા ફિટ થઈ ગયું. પછી આ સાઈડથી આપણે છે ને આ સાયલેશનને અહીંયાથી વળાંક મારીને આવી રીતના ઉપર લઈ આવવાનું છે. ઉપરથી આવી રીતના કોબરા બનાવવાનું છે, કોબરા. અને હજી છે ને ભાઈ કામ આપણે ખાલી 20 કે 25% બાકી છે. સાયલેશન ફિટ થઈ જાય, બોનેટ ફિટ થઈ જાય ને પછી આપણે ટેસ્ટિંગ કરવાનું છે. પણ હજી બધું ફિટિંગ કરવાનું બાકી છે. આ સાયલેશન તમને કેવું લાગ્યું ને જરા કોમેન્ટ કરી દેજો. ટ્રેક્ટર આપણું થઈ ગયું છે તૈયાર, બોનેટ ખાલી ફિટ કરવાનું છે, બાકી કિક મારી દે ચાલુ. પણ કાર્બેટરનું કામ હજી આપણે કરવાનું છે. તો પહેલાં તમને છે ને આપણે છે ને ભાઈ આ લાયનનો છે ને અવાજ સંભળાવી દઉં તમને. આવો અવાજ છે. તો તમે છે ને ચલાવી મતલબ આ ક્લચ કર્યો, આ ગેર પાડ્યો, આ પહેલો ગેર છે, પહેલો. બીજો પાડું, આ બીજો. બ્રેક જોયું, બ્રેક, આ બ્રેક, આ ફ્રી, પાછો ગેલો ગેર પાડ્યો. પહેલો ગેર છે ભાઈ, 4 ગેર આવે એમાં. 60+ સ્પીડ આવે આની. જો આ પહેલો, આ બીજો, આ બીજો ગેર, ત્રીજો તો પડે એમ જ ને, કંટ્રોલ નો રહી ભાઈ. હવે આપણે ટ્રેક્ટરનું બોનેટ ફિટ કરવાનો ટાઈમ આવી ગયો. એનું વાયરિંગ બાકી છે આખું હજી લાઇટિંગનું આવે ભાઈ. આને આપણે ટોચન કરવા લઈ જવાનું છે પંજાબ. હાલવાનું યાર છે ને ભાઈ, આને ફિટ કરવું નહીં ભાઈ અઘરું. વાહ. ચાલો પહેલાં છે ને ભાઈ એનું લાઇટિંગનું આખું વાયરિંગ છે ને કરી નાખીએ. પહેલાં આપણે ટ્રેક્ટર છે ને ઇલેક્ટ્રિક હતું બરાબર. હવે છે ને આપણે આ બનાવ્યું છે પેટ્રોલ એન્જિનવાળું. તો આના માટે આપણે ફ્યુલ ટાંકી જોઈએ કે આ બાટલા નાખે તો નહીં હાલે. તો હવે આપણે એક વસ્તુ કરવાની છે કે આ જે ભાઈ જે ચાર્જિંગનો પોર્ટ હતો ને એ આપણે હટાવી દેવાનો છે. ને અહીંયા આપણે છે ને એકદમ ગોળ હોલ પાડી અને અહીંયા આપણે બોટલ ફિટ કરી દેવું જે છે ને એ ભાઈ આની ટાંકી થઈ જાય, યુઝ થઈ જાય. તો આને છે ને પહેલાં જે બધી છે ને ભાઈ પાવરવાળું એ બધું કાઢી નાખીને અહીંયા ફિટ કરી દઈએ આપણે પેટ્રોલની ટાંકી. તો આપણે ફિટ કરી દીધી પેટ્રોલની ટાંકી. કેમ કે આપણે તો પેટ્રોલ એન્જિન છે તો આવી રીતના છે ને આપણે પેટ્રોલની ટાંકી ફિટ કરી આપણે હેન્ડલ પાસે રહી જાય. અને આપણે છે ને આમાં તો બેટરીએ ફિટ કરી દીધી. આ બેટરી છે ને આપણે લાઇટિંગનું કામ આખું આના ઉપર આવે છે. આમાં બેટરીનું બધું કંઈ હતું નથી. આપણે પાસે આવી 2 બેટરી હતી તો એક બેટરી આપણે ફિટ કરી દીધી છે. આનામાં આખું લાઇટિંગ ફિટ થાય. તો આ છે ને ભાઈ પેટ્રોલ ટાંકી છે તો આમાં નળી છે ને ફિટ કરી અને એકદમ લીક પ્રૂફ કરવી જોઈએ. વોટર પ્રૂફ તો બધી પેટ્રોલ પ્રૂફ કરવાની છે.
તો આને છે ને પછી અહીંયા લગાડો દેવાની છે જો આવી રીતના આ પછી અહીંયા ફિટ થઈ જાય અહીંયાથી આપણે પેટ્રોલ નાખી દેવાનું પેટ્રોલ સીધું અહીંયા વયું જાય હાલો તો ફટાફટ પહેલાં બધું કામ કરી નાખીએ હવે મિત્રો આપણે વાયરિંગ કરવાની છે આખા ટ્રેક્ટરમાં જો આવી રીતના આગલી લાઇટી પાછળની લાઇટું આખી બાકી છે હજી હવે આપણે બે પંખા છે ને ભાઈ આ ફેન્ડરની લાઇટ એનું વાયરિંગ કરી નાખ્યું એ આપણે છે ને ટૂંકમાં ચેન્જ થઈ જાય ચાલુ બંધ કરો એટલે જો તો હાલો પહેલાં આખું વાયરિંગનું કામ કરી લઈએ પછી આગળ બોનેટની લાઇટો છે એનું કામ કરી લઈએ પછી ટ્રેક્ટર ચાલુ કરીને પ્રોપરલી તમને બતાવ્યું કેટલાની સ્પીડ છે એ તમને કહેવું ફાઇનલી આપણું ટ્રેક્ટર તૈયાર થઈ ગયું છે અને ટ્રેક્ટરમાં કઈ કઈ વસ્તુ ફિટ કરીને સૌ પ્રથમ તમને એ બતાવી દઉં જેથી તમને છે ને માહિતી મળતી રહી કે કઈ કઈ વસ્તુમાં ફિટિંગ કરેલી છે સૌથી પહેલાં તો આપણે ખબર છે કે ભાઈ સિંગલ પીસ બોનેટ છે આવી રીતના ઓપન થઈ જાય અને તમે જોઈ લો બધું હું ફિટ કરી ગયેલ છે બેટરી ફિટ કરી ગયેલ છે આખી રેડી પછી એનું આ બધું વાયરિંગ ફિટ કરી ગયેલ છે અને આ છે એનું કટઆઉટ છે લાઇટોનું સ્પેશિયલ લાઇટનું કટઆઉટ પછી હોર્ન ફિટ કરેલું છે અને આ જે એન્જિનની ભાઈ કોઇલ હોય નહીં છે બાકી તમે છે ને અહીંથી જો તમને બધી સિસ્ટમ દેખાતા કવર આડો આવતું છે આ જાવી છે અહીંથી ચાલુ બંધ થાય ને આ છે પેટ્રોલ ટાંકી તમને અંદર પેટ્રોલ બતાવી દો કે ફેક છે કે જો તો પેટ્રોલ દેખાતું છે તમને તો આ છે પેટ્રોલની ટાંકી ને આ બે છે એ સ્વિચ છે એક લાઇટોનું એક ઇન્ડિકેટરની ને આ છે હોર્નની હોર્ન પણ આપણે વર્ક કરે રેડી તો આવી રીતના બધું ફિટિંગ કરી ગયેલ છે અને આ ક્લચ છે ક્લચ આપણે બાઇકનું હોય એ જ રાખ્યું ને અહીં આપણે ગેર આપેલો છે એકદમ સ્મૂથ જો આંગેરી ગેર પડી જાય આ પડી ગયો આ ફ્રી અને આ સાઈડ આપી ગયા છે આપણે લીવર એ પણ એકદમ સ્મૂથ જોઈ લો આંગેરી પર દબાઈ ને આ છે બ્રેક ને પાછળ તમે છે ને ભાઈ ટ્રોલી જોઈન્ટ કરવા માટે આ બધું ફિટિંગ કરેલું છે તમે વિડીયો આગળ જોયો છે હાલવાને ચાલુ કરીને તમને અવાજ સંભળાવું ને આનું એક બે વસ્તુ બાકી રહે એક આપણે છે ને ભાઈ સાયલેશન બાકી છે સાયલેશન એમને આ ફેક સાયલેશન છે અહીંયા ખાલી લગાડેલું અને મ્યુઝિક સિસ્ટમ એ બે વસ્તુ બાકી રહે એ તમારે નેક્સ્ટ પાર્ટમાં જોવા મળશે અને નેક્સ્ટ પાર્ટમાં છે ને આ ટ્રોલીમાં આપણે બધું સામાન ભરી અને લઈ જાઉં કેટલું કાંઈ ટૂંકમાં તાકાત છે બધી ચેક કરીશું હાલો તો પહેલાં આપણે એનો અવાજ ચેક કરીને થોડુંક હાંકી લઈએ હાલો તો અમે આપણે છે ને ભાઈ લાઇનની ચાલુ કરી પહેલાં તો સ્વિચ છે ને અહીં ચાલુ કરવાની ચાવી ચાલુ કરી અહીંયાથી આરામથી એક જ કિક મારો ઉગડી ગઈ અહીંયાથી ગેર પાડી દેવાનો એનો અવાજ કેમ છે બાકી આપણે છે ને ભૂકામાં જ આવવા દઈએ લોડમાં નથી જરાક તો ભાઈ આવો કંઈક અવાજ છે અને પાછળ આપણે ટ્રોલી જોઈન્ટ કરી છે ટ્રોલી આપણે તમે જોયો છે આગલા વિડીયોમાં ફૂલ આપણે છે ને ભાઈ ઉલાર્યું બુલાર્યું બધું થાય અને આમ આપણે છે ને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે લોડમાં બધું નેક્સ્ટ એમાં હું વસ્તુ ટૂંકમાં બધી ભરીએ અને કેવો કાનો પાવર છે બાકી આ ટ્રેક્ટર તમને કેવું લાગ્યો અવાજ કેવો લાગ્યો અને અમારા વિડીયો તમને કેવા લાગ્યા એ જરાક કોમેન્ટ કરી દેજો અને જો વધુ તમારે જાણકારી જોઈતી હોય તો આપણે ઇન્સ્ટાગ્રામમાં SK ભડાકા SK ગુજરાતી બ્લોગ્સની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ છે તો એમાં પણ ફોલો કરી લેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ વિડીયોમાં